Good morning, friends. My name is Tejal Patel from DP Savani School. Today we are going to discuss about language functions. લાસ્ટ લેક્ચર્સમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને ડાયલોગ રાઇટિંગ વિશે સમજૂતી મેળવી હતી મિત્રો. જોઈએ આજે આપણે લેંગ્વેજ ફંક્શનની સમજૂતી. તો પહેલું લેંગ્વેજ ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અથવા એને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ તરીકે પણ ઓળખાય છે. તો ફ્રેન્ડ્સ, 9th ક્લાસની અંદર ફંક્શન્સ એ તમારા માટે એકદમ નવા ટોપિક છે, તો એની સમજૂતી મેળવી લઈએ. લેંગ્વેજ ફંક્શન એ તમને 9th ક્લાસ માટે બે ભાગમાં પૂછાય છે. પહેલું મેચ એ વિથ બી ના ફોર્મમાં પૂછાશે અને બીજું કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ફોર્મમાં. એટલે કે તમને બે રીતે પૂછાય છે, એ અને બી એકબીજા સાથે જોડો અને વાક્ય પૂરા કરો એ રીતેના ફોર્મમાં પૂછાશે. જેમ જેમ આપણે ફંક્શન વધારે ને વધારે સમજૂતી મેળવીશું તેમ તમને આ બંને એક્સરસાઇઝનો આઈડિયા આવતો જશે. આજે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિશે માહિતી મેળવીશું. જોઈએ ફંક્શન 1 ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ અથવા એને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ શોર્ટમાં એવું પણ કહેવાય છે. તો આ જે લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એ ટેન્સ ઉપર આધારિત છે. 8મા ધોરણની અંદર તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ વિશે સમજૂતી મેળવી હશે. તો પાસ્ટ ઇવેન્ટ અહીંયા આપ્યું છે મિત્રો. તો પાસ્ટ એનો મતલબ થશે ભૂતકાળ. તો યસ, આ જે ટેન્સ છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉલ્લેખ કરે છે. આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ ભૂતકાળમાં બનેલા બનાવોનું વર્ણન કરવા માટે થાય છે. ભૂતકાળમાં તમારી સાથે કોઈ ઘટના બની ગઈ હતી અથવા તમે એવું કોઈ કાર્ય કરી લીધું હતું તો એ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા તમારા દ્વારા થઈ ગઈ હતી તે દર્શાવવા માટે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે ફ્રેન્ડ્સ. એટલે કે આ લેંગ્વેજ ફંક્શનમાં હવે તમારે શું ઓળખવાનું રહેશે? તો આ લેંગ્વેજ ફંક્શનમાં તમારે પાસ્ટ ટેન્સના ફોર્મ્સને ઓળખવાના રહેશે મિત્રો. ફ્રેન્ડ્સ, આપણે જોયું કે ફોર્મ્સ તમારે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટમાં ઓળખવાના રહેશે. તો કયા પ્રકારના ફોર્મ્સ આવશે? ફોર્મ્સ ઇટ મીન્સ કે કોઈ પણ ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગ્યો હોય અથવા એને V2 ના રૂપો પણ કહેવાય છે. એટલે કે કોઈ વાક્યમાં ક્રિયાપદના પાસ્ટ ટેન્સના રૂપો એટલે કે V2 ના ભૂતકાળના રૂપો આપ્યું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનું ફંક્શન બને છે. અથવા કોઈ વાક્યની અંદર ડીડ નોટ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. તમને ખબર જ હશે કે ડીડ જ્યારે વાક્યમાં આવે છે તો તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ ઉપયોગમાં આવે છે. તો આ પ્રકારની વાક્ય રચના હોય તો પણ એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનું ફંક્શન બનશે મિત્રો. ત્યારબાદ વોઝ વર એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે વાક્યમાં આવ્યું હોય ત્યારે પણ એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે. અને વોઝ વર પ્લસ આઈએનજી આ ચાલુ ભૂતકાળની વાક્ય રચના હશે ફ્રેન્ડ્સ. તો વોઝ વર પ્લસ આઈએનજી આવશે ક્રિયાપદની સાથે તો પણ એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનું ફંક્શન દર્શાવે છે. વાક્ય ઓળખવાના હોય ત્યારે તમારે આ બધા ફોર્મ્સ યાદ રાખવા પડશે. જોઈએ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે they played cricket yesterday. તો ફ્રેન્ડ્સ, અહીંયા played એ સિમ્પલ પાસ્ટ ટેન્સને ઇન્ડિકેટ કરે છે અને આ ફોર્મ્સને અકોર્ડિંગ ક્રિયાપદને ઈડી પ્રત્યે લાગેલું ક્રિયાપદ છે એને V2 નું ફોર્મ પણ કહેવાય છે. તો આ સાદા ભૂતકાળનું વાક્ય છે અને એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે. એ રીતે we did not watch that movie. તો અહીંયા તમને દેખાતું હશે કે મેં ડીડ નોટ ની નીચે અંડરલાઈન કરી છે અને ત્યારબાદ વોચ ની નીચે કે જે V1 ના ફોર્મમાં છે. તો આ વાક્ય પણ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે. Ria was at the school at that time. My father was watching the news. Did Ria do her homework yesterday? તો ફ્રેન્ડ્સ, આ બધા જ એક્ઝામ્પલ જે છે આમાં જે મેં શબ્દોની નીચે અંડરલાઈન દેખાડેલી છે તે બધા જ પાસ્ટ ટેન્સના ક્રિયાપદો દર્શાવે છે જે વાક્યની અંદર ભૂતકાળ રહેલો છે એવું દર્શાવે છે. તો આ થશે એના એક્ઝામ્પલ. નેક્સ્ટ આપણે જોઈએ કે કેવી રીતે આપણે એને અકોર્ડિંગ સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ. ફ્રેન્ડ્સ, તો તમને પહેલા કીધું તેમ આપણે આજે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ફોર્મ પર એક્સરસાઇઝ શીખીશું લેંગ્વેજ ફંક્શન માટે.
કે કેવી રીતે તમારે કમ્પ્લીટ કરવાનું પૂછાય છે. તો રાહુલ ડીડ, પછી તમને ખાલી જગ્યા દેખાતી હશે અને બ્રેકેટમાં તમને જે તે ફંક્શનનું નામ આપી જ દેવામાં આવ્યું હશે, એટલે તમને આઈડિયા આવશે કે હા આપણે આ ફંક્શનનું વાક્ય કમ્પ્લીટ કરવાનું છે, એટલે કે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. તો રાહુલ ડીડ, ત્યાર પછી બ્લેન્ક છે અને બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એ આપી દીધું છે. તમને ખ્યાલ આવશે એને અકોર્ડિંગ કે આપણે આ ફંક્શનથી વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. તો આન્સર બનાવીએ ત્યારે રાહુલ ડીડ. ડીડ છે એટલે ફ્રેન્ડ્સ અહીંયા આપણે નોટ લખીશું. રાહુલ ડીડ નોટ, કોઈ પણ ક્રિયાપદ તમે લખી શકો છો. વોચ ધ મૂવી yesterday. તો આ રીતે તમે વાક્ય કમ્પ્લીટ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ જરૂરી નથી કે મારા તમારા બધાના જવાબ અહીંયા સેમ જ આવે. વાક્ય રચનાને અકોર્ડિંગ તમારા મારા બધાના જવાબ અલગ અલગ હોઈ શકે છે, પણ બધી વાક્ય રચના સેમ હોવી જોઈએ કે ભાઈ ડીડ છે તો નોટ આવવું જોઈએ અને એની સાથે V1 નું ફોર્મ જ આવવું જોઈએ. અહીંયા તમારે કઈ અલગ લખવું હોય કે રાહુલ ડીડ નોટ, પછી તમારે લખવું છે ગો ટુ ધ સ્કૂલ yesterday, તો પણ તમારું વાક્ય સાચું પડશે. પણ તમે ડીડ નો ઉપયોગ થાય છે ત્યારે નોટ લખો છો, ત્યારબાદ V1 નું જ ક્રિયાપદ આવવું એ જરૂરી રહેશે. સેકન્ડ સેન્ટેન્સ છે ધે એટ, તેઓ જમી રહ્યા હતા, એટલે કે ખાય છે, ખાધું, તેમને ખાધું હતું. તો એટ પછી હવે શું લખવાનું, તો તમે કંઈ પણ લખી લો, કંઈ પણ વસ્તુ ખાઈ શકીએ છીએ આપણે. અને પ્લસ તમને અહીંયા અંતમાં યસ્ટરડે આપી દીધું છે, તો માત્ર હવે અહીંયા આપણે એક જ શબ્દ લખવાનો રહેશે. ધે એટ, ઓબ્જેક્ટ જ ઉમેરવાનું છે. ડિનર યસ્ટરડે, ડિનરમાં પર્ટિક્યુલર તમારે દર્શાવવું હોય. ધે એટ પિઝા યસ્ટરડે, ધે એટ પાણીપુરી યસ્ટરડે, વોટએવર ચોઇસ તમારી રહેશે. તમારે શું ઓબ્જેક્ટ લખવું છે, કારણ કે આ સબ્જેક્ટ છે, વર્બ છે, ત્યારબાદ ઓબ્જેક્ટ જ આવે. તો ઓબ્જેક્ટમાં તમારે શું ઉમેરવું છે એ તમારી ચોઇસ રહેશે, તમારા ઉપર ડિપેન્ડ રહેશે. અને યસ, મેં આગળ કીધું તેમ બધાના આન્સર અલગ અલગ હોઈ શકે છે. મારો પણ તમારો પણ બધાને વિચારસરણી અલગ હોય તો આન્સર બધાના અલગ આવશે. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ છે વી ડ્રેન્ક. તો પાસ્ટ ટેન્સમાં ડ્રેન્ક આપ્યું છે, તો વી ડ્રેન્ક, હવે આપણે ઓબ્જેક્ટ મૂકીશું. વી ડ્રેન્ક મેંગો જ્યુસ. ફ્રેન્ડ્સ, ભૂતકાળને દર્શાવતા શબ્દો, જે સમયસૂચક શબ્દો છે એ તમે ઇન્ડિકેટ કરો તો વધારે સારું રહેશે. વી ડ્રેન્ક મેંગો જ્યુસ લાસ્ટ નાઇટ. મેંગો જ્યુસને બદલે તમારે વી ડ્રેન્ક લેમન જ્યુસ લાસ્ટ નાઇટ એવું પણ તમે લખી શકો છો. વી ડ્રેન્ક મિલ્ક લાસ્ટ નાઇટ એવું પણ લખી શકો છો. બરાબર, તો બધી જ રીતે તમારા આન્સર સાચા રહેશે. ત્યારબાદ હી વોઝ, વોઝ ની સાથે આપણે આઈએનજી ફોર્મનું ક્રિયાપદ લખીશું. હી વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ, એટલે કે તે દરવાજાની પાસે ઊભો રહ્યો હતો. એટલે આપણે બોલીએ છીએ ત્યારે એની ઊભા રહેવાની ક્રિયા ઓલરેડી ત્યાં પૂરી થઈ ગઈ, એટલે કે આઈએનજી ફોર્મ વોઝ પ્લસ આઈએનજી ફોર્મ દર્શાવવાનું રહેશે. આ સિવાય તમે હી વોઝ, જરૂરી નથી કે મારો આન્સર સાચા આવે, તમારા અલગ પણ હોઈ શકે. હી વોઝ રીડિંગ અ સ્ટોરી બુક. સમય સૂચક શબ્દોમાં તમારે લાસ્ટ નાઇટ લખવું હોય તો પણ ચાલે. લાસ્ટ ડે લખી શકો છો, લાસ્ટ મોમેન્ટ લખી શકો છો, લાસ્ટ ડે લખી શકો છો, યસ્ટરડે પણ તમે દર્શાવી શકો છો. ફ્રેન્ડ્સ, નાઉ નેક્સ્ટ છે ડીડ ધે. પ્રશ્ન વાક્ય પણ ભૂતકાળનો ઉલ્લેખ કરે છે. ડીડ ધે, ત્યારબાદ હવે આપણે લખીશું વર્બ, કારણ કે ડીડ નો જ્યારે આપણે વાક્યમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે એની સાથે V1 નું ફોર્મ આવશે. ડીડ ધે વિઝિટ ધ ટેમ્પલ સન્ડે, લાસ્ટ સન્ડે.
કારણ કે ભૂતકાળ છે એટલે આપણે લાસ્ટ લખવું જ પડશે. ડીડ they visit the temple last Sunday? વિઝિટ ટેમ્પલ ને બદલે તમે ઝૂ પણ લખી શકો છો, બરાબર. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના રહેશે તમારી ઇમેજિનેશનથી. અને આઈ હોપ કે તમને આ લેંગ્વેજ ફંક્શનમાં પૂરેપૂરી સમજૂતી મળી ગઈ હશે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ફ્રીક્વન્સી ઓફ મેનર ફંક્શનની સમજૂતી જોઈશું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.